સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। નોટબંધીના 10મા દિવસે બેંકો આગળ નાણાં બદલનારાઓની લાઈનો થઈ ઓછી। આજથી બેંકોમાં નાણાં ઉપાડવા જનારને બેંક દ્વારા અવિલોપ્ય શાહીથી કરવામાં આવી રહ્યો છે ટીકમાર। 3 માસ અગાઉ દીપડાના હુમલાથી મહિલાના મોતમાં આવ્યો નવો વળાંક। મહિલાનું મોત દીપડાના હુમલાથી નહીં પરંતુ સગા દિયરે વાસના ન સંતોષાતા તીક્ષ્ણ હથિયારોથી કરી હતી હત્યા। સરહદી વિસ્તાર એવા થરાદ વાવમાં ખેડૂતો રવિ પાકના વાવેતર બાદ નર્મદા નિગમના અધિકારીઓની આડોડાઈથી થઈ રહ્યા છે પરેશાન। થરાદમાં નર્મદા નિગમની કચેરીમાં લોકોની રજૂઆતથી ગભરાયા અધિકારીઓ। પાલનપુરના 11 વર્ષીય ટેણિયાએ કૃષિ ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિ બદલ મેળવ્યો રાષ્ટ્રપતિ એવોર્ડ। ડીસામાં રાજકોટથી આવી વૈભવી સાયકલ, સુવિધાઓ જોઈ તમે પણ થઈ જશો દંગ। હવે જોઈએ સમાચાર વિગતવાર। નોટબંધીના આજે 10મા દિવસે ડીસામાં નોટો બદલવા આવતા ગ્રાહકોની લાઈનો ખૂબ જ ઓછી જોવા મળી હતી। છેલ્લા 9 દિવસથી બેંકો આગળ ખૂબ મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ગ્રાહકો નોટો બદલવા માટે આવી જતા હતા અને આખો દિવસ બેંક બહાર મોટી લાઈનો જોવા મળતી હતી। પરંતુ આજે અચાનક બેંકો આગળ લાઈનો ગાયબ થઈ ગઈ છે। બેંકની બહાર જ્યાં હજારોની સંખ્યામાં લોકો જોવા મળતા હતા ત્યાં અત્યારે માત્ર જ લોકો જોવા મળી રહ્યા છે અને તેમાંય કેટલીક બેંકો આગળ તો લોકોની ભીડ જ નથી। અમારી ટીમે અચાનક આવેલા બદલાવની તપાસ કરી તો જાણવા મળ્યું છે કે બેંકો દ્વારા આજથી નોટ બદલવા આવતા ગ્રાહકોને અવિલોપ્ય શાહીથી ટીકમાર્ક કરવાની શરૂઆત કરી દીધી છે। સરકાર દ્વારા શરૂઆતથી જ એક વ્યક્તિને એક વખત 4000 સુધીની નોટ બદલી આપવાની સહુલિયત આપવામાં આવી હતી, પરંતુ કેટલાક કિસ્સાઓમાં લોકો વારંવાર નોટો બદલવા માટે બેંકો આગળ જમા થઈ જતા હતા અને તેના લીધે સાચા ગ્રાહકો તેમની નોટોને બદલી શકતા ન હતા। કેટલાક કિસ્સાઓમાં તો નોટો બદલવામાં કમિશનખોરીના બનાવો પણ સામે આવ્યા છે। ત્યારે સરકારે આ બાબતે ગંભીર બનીને હવે જે પણ વ્યક્તિ નોટ બદલવા માટે જઈ રહ્યો છે તેના ડાબા હાથની પહેલી આંગળી ઉપર અવિલોપ્ય શાહી દ્વારા ટીકમાર્ક કરવાનો નિર્ણય લેવાતા બેંકો આગળ કતારો ખૂબ જ ઓછી થઈ ગઈ છે। આજથી બેંકોમાં નાણાં બદલવા આવતા ગ્રાહકોના ડાબા હાથની પહેલી આંગળી ઉપર અવિલોપ્ય શાહી મારફત ટીકમાર્ક કરવામાં આવી રહ્યા છે। સરકારના નિર્ણયના પગલે સાચા ગ્રાહકોમાં પણ આવકાર જોવા મળી રહ્યો છે। સાચા માણસને જરૂર લીસણ કર્યું છે, લીસણના હિસાબે સાચા માણસને પૈસા હાલે ને અંદર 3 વખત જાય રહ્યા હિસાબથી સાચા માણસને સહી કરો ને એનો આભાર છે। ડીસા સ્ટેટ બેંકના બેંક મેનેજર દ્વારા પણ આજે બીકે ન્યૂઝ સમક્ષ અપીલ કરવામાં આવી છે કે હવેથી બેંકમાં નાણાં બદલવા આવતા ગ્રાહકોના ડાબા હાથની પહેલી આંગળી ઉપર અવિલોપ્ય શાહીથી ટીકમાર્ક કરવામાં આવી રહ્યો છે। ત્યારે વારંવાર નાણાં બદલવા આવતા ગ્રાહકોને હવેથી બેંક નોટો બદલી આપશે નહીં, જેથી આવા ગ્રાહકોએ તેમનો સમય બિલકુલ બગાડવો જોઈએ નહીં, જેથી સાચા ગ્રાહકો આસાનીથી તેમની નોટોને બદલી શકે। સર લિંક આવી ગઈ છે જી। આજથી અમે જે નોટો બદલાવવા માટે ગ્રાહકો આવે છે એમને અમે ડાબા હાથની પહેલી આંગળી પર ઇંકનો ટપ્પો મૂકવાનું ચાલુ કર્યું છે, જેથી કરીને એક નિશાન રહે કે તેઓ નોટો એક્સચેન્જ કરી ચૂક્યા છે। તો મારી ગ્રાહકોને અપીલ છે કે જે લોકો પહેલાં નોટો બદલાઈ ગયા હોય તો એ લોકો કૃપા કરીને ફરીવાર ન આવે, એમાં તમારા સમય અને શ્રમનો બગાડ થશે। એટલે જે જેન્યુઇન ગ્રાહકો છે, જે લોકો ખરેખર બદલાવાનું બાકી છે એ લોકો જ આવે। અને બીજો સુધારો એ છે કે સરકારે હવે એક્સચેન્જની લિમિટ જે 4500 હતી તેમાંથી 2000ની કરી છે, તો એ પ્રમાણે ગ્રાહકોને વિનંતી કે 2000ની જ એક્સચેન્જ કરવા માટે આવે। આજકાલ 500 અને 1000ના છૂટા લેવા દરેક નાગરિકનું ખ્વાબ છે અને તેના માટે લોકો દિવસભર લાઈનોમાં ઊભા રહે છે। તો સોશિયલ મીડિયા ઉપર કેટલાક એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે જે બેંકો ઉપરથી જનતાનો વિશ્વાસ ઉઠાવી રહ્યા છે। અમે તમને આવો જ એક વિડીયો બતાવી રહ્યા છીએ કે કેવી રીતે બેંકોની બહાર વગર લાઈને લોકો નોટો બદલાવી રહ્યા છે। અમે આ વિડીયોની પુષ્ટિ લેતા નથી, પરંતુ અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। શું છે આ વિડીયોમાં તો જુઓ। કોઈની રાહ જોઈ રહેલો શખ્સ અસલમાં બેંકની પાછળની બારી પાસે ઊભો છે અને રાહ જોઈ રહ્યો છે બેંકમાંથી બરોબર આવતા છૂટાની।
એક તરફ બેંકની બહાર યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો નાણાં બદલવા માટે લાંબી લાંબી કતારોમાં અસહ્ય યાતનાઓ સહન કરી રહ્યા છે, તો બીજી તરફ આ મહાશય આસાનીથી નોટોને બદલી રહ્યા છે। બેંકની બારીમાંથી ઇશારો થતાં જ આ શખ્સ બેંકની બારીની નજીક પહોંચે છે અને બેંકમાંથી કોઈ વ્યક્તિ દ્વારા તેને નોટો આપી દેવાતા આ અજાણ્યો શખ્સ આસાનીથી નોટોને બદલી તેના ખિસ્સામાં નાખીને ત્યાંથી જતો રહે છે। માત્ર 12 સેકન્ડના વિડીયોમાં દેખાય છે કે બેંકોમાં પણ કેવી કેવી ગેરરીતિઓ ચાલી રહી છે। આ વિડીયો શરમજનક એટલા માટે કહેવાય કેમ કે આ વિડીયોમાં બેંકના કર્મચારી ખુદ આ રીતે લોકોની સાથે છેતરપિંડી કરી રહ્યા છે। અત્યારે દેશમાં માહોલ ખૂબ જ સંવેદનશીલ છે અને લોકો પાઈના મોહતાજ બની ગયા છે અને એટલા જ માટે લોકો અસહ્ય યાતનાઓ સહીને બેંકો આગળ દિવસભર લાઈનો લગાવી રહ્યા છે। ત્યારે બેંક દ્વારા ચલાવવામાં આવતી ગેરરીતિ ખૂબ જ શરમજનક બાબત કહેવાય। અકસ્માતો તો ખૂબ જ થતા હોય છે, પરંતુ ઘણીવાર એવા અકસ્માતો સર્જાય છે કે તેને જોઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે। આજે આવો જ એક અકસ્માત ડીસામાં બન્યો છે। અહીં એક રિક્ષા સીધા રસ્તા ઉપર જવાના બદલે રોડની સાઈડમાં હાઈવે ઉપર લગાવેલી જાળીઓ તોડી નાખી હતી, પરંતુ સદનસીબે આ અજીબો ગરીબ અકસ્માતમાં કોઈને ઈજાઓ પહોંચી નથી, પરંતુ આ વિચિત્ર અકસ્માત થતાં લોકો મોટી સંખ્યામાં તેને નિહાળવા માટે ઉમટી પડ્યા હતા। બપોરના સમયે થયેલા અકસ્માત પાછળનું કારણ બે રિક્ષા ઓવરટેક કરતી હોવાનું જાણવા મળ્યું છે। પાલનપુર શહેરમાં પશ્ચિમ પોલીસની હદ વિસ્તારમાં બે અલગ અલગ સ્થળેથી કૂટણખાનું ઝડપાયું છે। પાલનપુર ડીસા હાઈવે પર આવેલ સ્વાગત સોસાયટીમાં માલિકના મકાનમાં વાડિયાની રમી સરાણીયા તેમજ લડબી નદી નજીક વાડિયાની અલકા સરાણીયા ભાડેથી મહિલાઓ બોલાવી વાડિયાના દલાલો મારફતે છેલ્લા કેટલાય સમયથી દેહ વેપારનો ગોરખધંધો ચાલતો હતો। જોકે જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજરને મળેલી ફરિયાદના આધારે પશ્ચિમ પોલીસને સૂચના આપતા ગત મોડી રાત્રે એકસાથે પોલીસે 2 ટીમો બનાવી ઓચિંતી રેડ પાડી હતી, જેમાં પોલીસને મોટી સફળતા મળી હતી। જેમાં પોલીસે દેહ વેપાર સાથે જોડાયેલી 6 યુવતીઓને છોડવામાં આવી હતી, તેમજ દેહ વેપાર ચલાવતી 3 મહિલા દલાલ, 7 પુરુષ દલાલો સહિત 5 ગ્રાહકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અગાઉ પણ પોલીસ અનેકવાર આ વિસ્તારમાં દેહ વેપારના મામલે અનેકવાર રેડ પાડી ચૂકી છે। જોકે સ્થાનિક પોલીસ પણ આ બાબતથી અજાણ પણ નથી, પરંતુ સમાજ જીવનમાં બદનામ કરતા દેહ વેપારના દૂષણને બંધ કરવા માટે જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજરે પોલીસને કડક સૂચના આપી હોવાનું મીડિયાને માહિતી આપી હતી। तारीख 17/11/2016 को पालनपुर पश्चिम पुलिस स्टेशन विस्तार में पुलिस की 2 टीमों के द्वारा एक साथ रेड करने में आई। इसमें देह व्यापार में जो लगी हुई 6 लड़कियों को आज़ाद कराया गया है। इसके साथ साथ इस देह व्यापार में जो लगे हुए 7 दलालों को अरेस्ट किया गया है। इसमें से 3 महिला दलाल भी हैं। इसके साथ साथ दोनों जगह में मिला के कुल 5 ग्राहक 6 हैं, इनको अरेस्ट किया गया है। ये पालनपुर पुलिस को इसकी सूचना मिली थी कि देह व्यापार का ऐसा धंधा किया जाता है। इसके लिए खास ऑपरेशन प्लान किया गया। एक एएसपी डीवाईएसपी के द्वारा मार्गदर्शन में 2 टीम बनाई गई और इन टीमों के द्वारा एक ही समय दोनों जगह रेड करने में आई और इसमें पुलिस को भारी सफलता मिली है। और जितने भी दलाल और ग्राहक मिले हैं इनकी सघन पूछपरछ करी जा रही है और कौन कौन लोग इसमें इन्वॉल्व हैं और क्या इनकी टेक्निक थी वो पूरा पूछपरछ करने में आ रहा है और इनकी रिमांड ली जाएगी और ये सामाजिक कुप्रथा जो देह व्यापार की है वो बंद हो, इसके लिए पुलिस सतत रेड करती रहेगी। બનાસકાંઠા કાંકરેજ તાલુકાના ખીમાણા ગામેથી હોટલમાંથી 1400 લીટર ડીઝલનો જથ્થો ઝડપાયો છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે હાઈવે ઉપર આવેલી હોટલના પાછળના ભાગે ટેન્કરમાંથી થતી ડીઝલ ચોરીના કૌભાંડનો એસઓજીની ટીમે પર્દાફાશ કરતા ભારે નાસભાગ મચી ગઈ હતી।
હોટલની આડમાં ડીઝલ ચોરવાનો કાળો કારોબાર ખીમાણા પુલના છેડા પાસે ટેન્કર અને મોટી ટ્રકોમાંથી રૂપિયા આપી સસ્તા ભાવે વેચતા ઈસમની પોલીસે અટકાયત કરી હતી. પાલનપુર એસઓજી ટીમના એએસઆઈ સાહિલભાઈ બાબુભાઈ જીતેન્દ્રકુમારની સંયુક્ત ટીમે ખાનગી બાતમીના આધારે છાપો મારતા 7 બેરલ ડીઝલ અને 3 કેરબા ડીઝલ એમ કુલ 1500 લીટર ડીઝલ ઝડપી લઈ આરોપી લાલસિંહની પણ અટકાયત કરી હતી. ત્યારે બીજી તરફ કાંકરેજ તાલુકામાં હજુ પણ કેટલાક હોટલો ઉપર આવા ધંધા ચાલી રહ્યા હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. 3 માસ અગાઉ દીપડાના હુમલાથી મહિલાના મોતમાં આવ્યો નવો વળાંક. મહિલાનું મોત દીપડાના હુમલાથી નહીં પરંતુ સગા દિયરે વાસના ન સંતોષાતા તીક્ષ્ણ હથિયારોથી કરી હતી હત્યા. સરહદી વિસ્તાર એવા થરાદ વાવમાં ખેડૂતો રવિ પાકના વાવેતર બાદ નર્મદા નિગમના અધિકારીઓની આડોડાઈથી થઈ રહ્યા છે પરેશાન. થરાદમાં નર્મદા નિગમની કચેરીમાં લોકોની રજૂઆતથી ગભરાયા અધિકારીઓ. પાલનપુરના 11 વર્ષીય ટેણિયાએ કૃષિ ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિ બદલ મેળવ્યો રાષ્ટ્રપતિ એવોર્ડ. ડીસામાં રાજકોટથી આવી વૈભવી સાયકલ સુવિધાઓ જોઈ તમે પણ થઈ જશો દંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. અમીરગઢ તાલુકાના ઢોલિયા ગામે 3 માસ અગાઉ થયેલ હત્યાનો ભેદ ઉકેલાઈ ચૂક્યો છે. આ ઘટનામાં દિયરે જ ભાભીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
પોતાની ભાભી ઉપર ખોટી દાનત રાખતા દિયરે ભાભી દાદ ન આપતા ભાભીને જ મોતના ઘાટ ઉતારી દીધી છે. જોવો આ વિશેષ અહેવાલ. આદિવાસી વિસ્તાર ધરાવતા ઢોલિયા ગામે 3 માસ અગાઉ એક મહિલાની હત્યા થઈ હતી. હત્યા બાદ પોલીસ દ્વારા હત્યા કરનારા હત્યારાની શોધખોળ ચલાવવામાં આવી રહી હતી. ત્યારે પોલીસ આ ઘટનાનો હવે ભેદ ઉકેલી દીધો છે. 3 માસ અગાઉ ભાભીની હત્યા કરનાર બીજું કોઈ નહીં પરંતુ તેનો સગો દિયર જ હોવાનું સામે આવ્યું છે. 29 ઓગસ્ટના ઢોલિયા ગામમાં સાબુબેન મુગલાભાઈ માણસા નામની મહિલાનું મોત દીપડા દ્વારા કરવામાં આવેલા હુમલાથી થયું હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું. પરંતુ આજે અમીરગઢ પોલીસે આ ઘટનાની ઊંડી તપાસ કરતા સાબુબેન નામની આ મહિલાના મોત પાછળ દીપડો નહીં પરંતુ તેનો સગો દિયર જ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. સાબુબેન નામની મહિલાના દિયર સીનાભાઈ માણસા દ્વારા સાબુબેન સાથે વારંવાર બળાત્કાર કરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. પરંતુ સાબુબેન દ્વારા સીનાભાઈને કોઈ જ દાદ આપવામાં ન આવતા કંટાળી ગયેલા સીનાભાઈએ સાબુબેન નામની મહિલાની તીક્ષ્ણ હથિયારોની મદદથી હત્યા કરી હતી. પોલીસે આ ઘટનાને અંજામ આપનારા હત્યારા દિયર સીનાભાઈ માણસાની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ખાલી પડેલ નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠક માટે પેટા ચૂંટણી યોજવા માટે જાહેરનામું બહાર પડાયું છે. તે અંતર્ગત દિયોદર તાલુકા પંચાયતની ખાલી પડેલ સીટ નંબર 1 ઉપર આગામી 27 નવેમ્બરના રોજ ચૂંટણી યોજવામાં આવનાર છે. ત્યારે સામાજિક શૈક્ષણિક પછાત બેઠક ધરાવતી દિયોદર તાલુકા પંચાયતની ખાલી પડેલ સીટ ઉપર કોંગ્રેસ તરફથી મગનભાઈ પરમાર ઉમેદવાર છે. ત્યારે આજ રોજ આનંદનગર ખાતે કોંગ્રેસ પક્ષના ચૂંટણી પ્રચાર કાર્યાલયને કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે દિયોદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ, સીટ નંબર 1ના ઉમેદવાર મગનભાઈ પરમાર, પ્રવીણસિંહ વાઘેલા, ગિરિરાજસિંહ વાઘેલા સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંબાજી ખાતે આજે બનાસકાંઠા જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી માટે ભાજપના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આજે અંબાજીમાં પ્રદેશ પ્રમુખ કેસી પટેલ અને જિલ્લા પ્રભારી દુષ્યંત પંડ્યાએ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી માટે અંબાજી ખાતે ભાજપના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ રિબિન કાપીને દીપ પ્રગટાવીને કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉમેદવાર કેશુભાઈ નાઈ, અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ રાધાબેન, અંબાજી શહેર પ્રમુખ ઇન્દરભાઈ ગુર્જર સાથે અંબાજીના તમામ હોદ્દેદારો અને પાર્ટીના સમર્થકો ભારી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંબાજીમાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મળેલી બેઠકમાં કેસી પટેલ દ્વારા દેશના વડાપ્રધાનની કામગીરી અને નોટબંધીથી લઈને તમામ પ્રકારની યોજનાઓના વખાણ કરતા પાર્ટી અને કાર્યકર્તાના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ ઉપરાંત જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ તમામ પ્રકારની ચર્ચા પણ કરવામાં આવી હતી. બનાસકાંઠાના અંબાજી જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી માટે એના કાર્યાલયના ઉદ્ઘાટન માટે અહીંયા પધાર્યા હતા. જે પ્રકારે બનાસકાંઠા જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ચાલી રહી છે અને 3 પેટા ચૂંટણી યોજાઈ રહી હતી, એમાંથી એક માલગઢ ડીસા જે બિનહરીફ ચૂંટાઈ છે, બાકીની 2 એક અંબાજી અને એક દાંતીવાડા, આ બંને ચૂંટણીઓ પણ 27 તારીખે યોજાવાની છે. અને આ બંને બેઠકોમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ, પાર્ટીના પ્રમુખ કેસાજી ચૌહાણ અને બધા જ કાર્યકર્તાઓએ ફૂલ ફ્લેજ અહીંયા પૂરો સમય આપીને બધાની વચ્ચે રહીને જે જિલ્લા પંચાયતે વિકાસના કામો કર્યા છે, જે રાજ્ય સરકારે વિકાસના કામો કર્યા છે અને કેન્દ્ર સરકારના જે ફળો અહીંયા આગળ લોકોને મળી રહ્યા છે અને એના કારણે બધા જ કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. અને આ બંને પેટા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે એ પ્રકારેનો કાર્યકર્તાનો અને અહીંના પ્રજાનો મૂડ છે. એના ઉપરથી લાગે છે કે આ બંને પેટા ચૂંટણી જીતશે. ધાનેરા તાલુકાના વાલેર ધામ ખાતે આજે ભવ્ય રબારી સમાજના કુળદેવી લાખણેજી માની પ્રાણ પ્રતિષ્ઠા હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ હતી. વાલેર ગામ ખાતે છેલ્લા 3 દિવસથી ભવ્ય ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રબારી સમાજના ઘોઘોળ ગોળના પરિવાર દ્વારા વાલેર ગામે શ્રી લાખણેજી માં, શ્રી સધીમાં, શ્રી ગોગા મહારાજની પ્રતિમાઓની આજે વિધિવત રીતે સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો હાજર રહી માના આશીર્વાદ લીધા હતા. સંતો, મહંતો અને રાજકીય આગેવાનો પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. વાલેર સુંદરપુરી ધામના મહંત સુખપુરી મહારાજ, માહી પીઠાધીશ્વર અનંત વિભૂષિતી મહંત કનીરામ દાસજી મહારાજ, બળદેવ ગિરી બાપુ સાથે અનેક સંતોનું ગામ દ્વારા
ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંતો દ્વારા પણ સમાજને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. લડો, એકતા સંગઠનથી જીવો અને એકતા સંગઠનથી હંમેશની માટે પોતાનો જે નાયકનો આગળ લાવો. એ પરમાત્માને ભગવાનને વડવાળા દેવને પ્રાર્થના. પરમાત્મા ભગવાન વડવાળા ડેરી મહારાજ મહાન લાખણેજી તમને ખૂબ ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ અને ખૂબ ખૂબ સુખી થાવ અને નિર્વ્યસની બનો, શિક્ષિત બનો અને પ્રગતિને વિકાસ થાય એવા બેઠેલા મહાન પુરુષો સંતોના ખભે આશીર્વાદ પરમાત્મા સુખી રાખે. વાલેર ગામે યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હજારોની સંખ્યામાં લોકોએ હાજર રહી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને જાહેર સભામાં આવેલા રાજકીય આગેવાન દ્વારા સમાજમાં શિક્ષણ વધે અને દીકરી ભણે તેની ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. માટે નહીં પણ હવેના જીવન જીવવા માટે પણ ભણવું પડશે. માટે દીકરીને ખૂબ ભણાવજો, દીકરાને બંનેને. આમ તો દરેક ક્ષેત્રે અમે જોઈએ છીએ એમ દીકરા કરતા દીકરી વધારે મેરિટમાં હોય છે, ભણવામાં હોશિયાર હોય છે, પણ કયો કામના લોભમાં. સમગ્ર ઉત્સવની સફળ ઉજવણી બદલ તેમજ વાલેર ગામના લોકો દ્વારા ઉમંગ સાથે ઉજવાતા મંદિરના મહંત સુખદેવપુરી મહારાજે પણ આભાર માન્યો હતો અને વાલેર ગામે સુંદરપુરીના ધામે માના આશીર્વાદ પણ લોકોને મળશે તેમ પણ જણાવ્યું હતું. શ્રી સુંદરપુરી મહારાજની અસીમ કૃપાથી વાલેર ગામે અમારા જે રબારી સમાજની જે શાખા ગોગળ શાખા કહેવાય એ ગોગળ પરિવારની કુળદેવી લાખણેજી લાખો ધરાની લાખણેજી માં આ ગામની અંદર એમને પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ખરેખર અમારા જે અગ્રણીય સંતો એવા દુધરેજના પરમપૂર્ય ધર્મ ધુરંધર કનેરામ બાપુ, વાળીનાથ અખાડાના પરમ પૂજ્ય 1008 મંસરી બળદેવગીરીજી બાપુ, રામસણ ધોરાથી પધારેલ શ્રી જગન્નાથજી મહારાજ, નેનાવાથી પધારેલ શ્રી શિવપુરીજી મહારાજ, કોટડાથી પધારેલ શ્રી મદન ભારતીજી મહારાજ, સંતો મંતોની અને અમારા સમસ્ત ખરેખર પ્રતિષ્ઠા એક ગોગળ સમાજની હતી પણ તમામ વાલેર ગામે એમને સાથ સહકાર કામની સેવાથી કરે અને અમારા તમામ સમાજના પરિવારો હાજર રહે અને ધામધૂમથી આ પ્રતિષ્ઠાને ખૂબ જ સુંદરપુરી મહારાજે અમને બધાને યશ અપાયો એવી અમારી સુંદરપુરી મહારાજને પ્રાર્થના છે. થરાદ પંથકમાં ખેડૂતોને સિંચાઈ અર્થે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા અરબો રૂપિયાના ખર્ચે નર્મદા કેનાલો નાખવામાં આવી છે, પરંતુ નર્મદાની આ કેનાલ મારફતે પાણી અનિયમિત મળતું હોવાથી ખેડૂતો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે થરાદના બોરોલ સહિત વાવ તાલુકાના ચુવા, ઉચપા, ગંભીરપુરા સહિત ચારડા ગામના કુલ મળી 300થી વધુ ખેડૂતો થરાદ નર્મદા વિભાગની કચેરીએ ધસી આવી પાણી મેળવવા ધારદાર રજૂઆતો કરતા નર્મદા વિભાગના અધિકારીઓ પણ ભયમાં મુકાઈ ગયા હતા. બાદમાં પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. થરાદના 5 ગામના ખેડૂતોએ રવિ પાકોનું વાવેતર કરેલું છે ત્યારે નર્મદા કેનાલ દ્વારા પાણી ન મળતા વારંવાર રજૂઆતો કરી હતી. તેમ છતાં પાણી ન મળતા 5 ગામના ખેડૂતો થરાદ નર્મદા કચેરીએ ધસી જઈ પાણી મેળવવા અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરતા મામલો બિચકાયો હતો. બાદમાં નર્મદા વિભાગના એસી જે પંડ્યાએ ખેડૂતોને પાણી આપવાની ખાતરી આપતા ખેડૂતો શાંત પડ્યા હતા. તાજેતરમાં 1000 અને 500ની નોટો રદ થતા ખેડૂતોને બિયારણો, ખાતરો સહિત ડીઝલ માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. તો બીજી બાજુ દર વર્ષની જેમ નર્મદા વિભાગની બેદરકારીથી ખેડૂતોને કેનાલોમાં પાણી મળતું ન હોય ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ત્યારે સરકાર યોગ્ય પગલાં ભરે તેવી માંગ પણ ઉઠી છે. ગામના અત્યારે નર્મદા કેનાલના અધિકારીઓ શેના માટે અમને આછુઆ રાછેણા અને લોધરણીને પાણી શિયાળુ સિઝન માટે બિલકુલ મળતું નથી, જેથી કરીને અમે આજે અહીંયા અધિકારીને નર્મદા નિગમના અધિકારીશ્રીને રજૂઆત કરવા આવ્યા છે. પ્રધાન સાહેબની ઓફિસે ગયા હતા પણ સાહેબ કોઈ સંજોગોવશાત બહાર ગામ ગયા હતા એટલે એમને આવેદનપત્ર આપી શકાયું નથી. પણ નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીથી અમારા 3 ગામોને બિલકુલ પાણી મળતું નથી, જેથી અમે ભૂખડતાળ ઉપર શાંતિથી ગોધી ચીજા માર્ગે બેહવાના હતા. આછુઆ રાછેણા લોધરણીને જ્યાં સુધી સંપૂર્ણ પાણી પૂરેપૂરું ખેડૂતોને સંતોષ થાય એવું નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી ઉઠવાના નથી. સંકલ્પ આવો અમે નક્કી કર્યો છે અને અધિકારીઓની બેદરકારીથી પાણી નથી મળતું. નર્મદામાં પાણી ઘણું છે પણ આ લોકો બરોબર સેટલમેન્ટ કરતા નથી એટલે અમે હેરાન થતા રાતના દાડાના ઉજાગરા કરીને ખેડૂતોની પરિસ્થિતિ વીક થઈ ગઈ છે. અમારી સર્વને હોભળવાવાળાને દરેકને વિનંતી છે કે અમારે પૂરેપૂરો ન્યાય મળે. ન્યાય નહીં મળે તો શાંતિથી ભગવાનનું નામ લઈને બેઠા હતા નર્મદા નિગમની પેટા શાખાની ઓફિસમાં. તો આ તરફ સરહદી વાવ પંથકના સરહદે આવેલા ખેડૂતોને પણ શિયાળુ વાવેતર માટે નર્મદા કેનાલમાં પાણી ન મળતા આખરે 3 ગામના ખેડૂતો ઉપવાસ આદરતા નર્મદા વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. વાવ તાલુકાના સરહદે આવેલા રાછણા, લોદરાણી સહિત આછુવા ગામના ખેડૂતોને નર્મદા કેનાલમાંથી પાણી ન મળતું હોય
કેનાલમાં પાણી છોડવા અગાઉ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતો પાણી મળતું ન હતું તેવી ફરિયાદો કરી રહ્યા છે. નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારીથી પાણી મળતું નથી, માટે જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી નર્મદા કચેરીમાં ત્રણેય ગામના ખેડૂતો લેખિત રજૂઆત કરી ઉપવાસ આદરતા નર્મદા વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. વાવ પંથકના સરહદે આવેલા બુકણા, લોધરાણી, રાછેણા, આછુવા, ચંદરગઢ સહિત અનેક ગામોના ખેડૂતો છેલ્લા 3 વર્ષથી લેખિત રજૂઆતો નર્મદા અધિકારીઓને કરી રહ્યા છે. તેમ છતાં તેનું કોઈ નિરાકરણ આવતું નથી. બીજી તરફ સ્થાનિક ધારાસભ્ય કેમ ગંભીર બનતા નથી જેવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. દર વર્ષે પાણી મેળવવા ઉપવાસ જેવા પ્રયત્નો કરવા પડતા હોય ખેડૂતોમાં રોષ ફેલાઈ રહ્યો છે. અમારે કેનાલનો ગેટ ખોલતા નથી. 300 માણસો આવ્યા છે, ગંભીર ચુવાડું ચૂકા, ઓફિસોમાં કોઈ જવાબ આવતા નથી. સવારની વાતના પૂછ્યા અને ચર્ચા બેઠા તો અમારા 3 ગામોનો વાત કોઈ પ્રશ્ન સાંભળવા માંગતો નથી. ચોખ્ખું અધિકારીએ કીધું કે તમારે જો આવવાની જો અમે ગેટ ખોલવાના નથી. બરાબર, અમે વિનંતી કરી સત્તો કે તમને પોલીસ લાઈન પુરાવી દઈશ. ઓકે, હવે તમને પાણી નહીં મળે તમે શું કરશો આગળ? અમે નીકળ્યા તો ભૂખ હડતાલ કરશું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરના 11 વર્ષીય ટેણિયાએ કૃષિ ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિ બદલ મેળવ્યો રાષ્ટ્રપતિ એવોર્ડ. ડીસામાં રાજકોટથી આવી વૈભવી સાયકલ સુવિધાઓ જોઈ તમે પણ થઈ જશો દંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. ચામુંડા એકેડમી ડીસા. જીપીએસસી હોય કે બેંક ક્લાર્ક, તલાટી હોય કે સચિવાલય ક્લાર્ક, પીએસઆઈ હોય કે પોલીસ કોન્સ્ટેબલ, અમારા ક્લાસીસના પરિણામમાં નાયબ મામલતદારમાં 3, પીએસઆઈ એએસઆઈમાં 5, ટેટ ટાટમાં 37, તલાટીમાં 13, સીટીઆઈમાં 3 અને કોન્સ્ટેબલમાં 24 પાસ થયેલ છે. તો તમે પણ જીપીએસસી, તલાટી, ટેટ, પીએસઆઈ, પીઆઈ તથા કોન્સ્ટેબલમાં સફળ થવા આજે સંપર્ક કરો. ચામુંડા એકેડમી, ભરત એસ ભાટી, વિમલ પારસ કોમ્પ્લેક્સ, જલારામ મંદિર સામે, રાણપુર રોડ, ડીસા. સંપર્ક 93746 97849. વેપારી મિત્રો માટે રાત્રિ બેચની સગવડ. સાડી, ચણિયા ચોલી, પાનેતર અને ઓઢામણા, કંઈક અલગ અલગ જરા. તમારી ઉમ્મીદો ઉપર હંમેશા ખરા મળે સંતોષ રાજ મંદિરમાં તમને સદા. એ જ અમારી પરંપરા. રાજ મંદિર, સિંધી કાપડ માર્કેટ, ડીસા. 02744 22 11 36. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં
પાલનપુરના નિર્જર દવેને રાષ્ટ્રીય બાળ એવોર્ડથી રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત થઈ રાષ્ટ્રીય કક્ષાએ પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. મોરના ઈંડાને ચિતરવા ન પડે તે ઉક્તિને સાર્થક કરી છે. પાલનપુરના નિર્જર દવે, જી હા, પાલનપુરના ગોબરી રોડ ઉપર આવેલ જનકપુરી સોસાયટીમાં રહેતા અને વિદ્યામંદિર સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતા નિર્જર દવે રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવી શેરો, શાયરી અને ફૂલોની નગરી પાલનપુરનું નામ રાષ્ટ્રીય સ્તરે ઝળકાવી પોતાના પરિવાર અને સમાજ સહિત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. પાલનપુરના જનકપુરી સોસાયટીમાં રહેતા શાશ્વત દંપતી નૈનેશકુમાર દવે અને દર્શનાબેન દવેના 11 વર્ષીય પુત્ર નિર્જર દવે કૃષિ ક્ષેત્રે કરેલા સંશોધન બદલ રાષ્ટ્રીય બાળ એવોર્ડ મેળવેલ છે. ગત 14મી નવેમ્બર બાળ દિનના દિવસે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે નિર્જર દવેને રાષ્ટ્રીય બાળ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. પુત્રએ મેળવેલ સિદ્ધિ બદલ તેના માતા પિતા સહિતના પરિવારજનો તથા નાના રમેશભાઈ ટી જોશીના પરિવારજનોએ પણ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં નિર્જર દવેએ પોતાને રાષ્ટ્રીય કક્ષાએ કૃષિ ક્ષેત્રે કરેલા સંશોધન બદલ રાષ્ટ્રીય બાળ એવોર્ડ અંગેની ખુશી વ્યક્ત કરી હતી. મેં એવો વિચાર આપ્યો હતો કે જે ખેડૂતો જે બિયારણ વાવતા હોય છે તેથી બિયારણ વધુ પ્રમાણમાં ફેલ જતા હોય છે, માટે આપણે સેન્સર આધારિત ખેતી કરવી જોઈએ. એ સેન્સર આધારિત ખેતીમાં આપણે જ્યારે બીજ વાવતા હોઈએ ત્યારે જો વધારે ઊંડું કે વધારે બહાર રહે તો બીજ ફેલ જાય છે. તેથી આપણે જે મશીન છે તેમાં આપણે એવું સેન્સર લગાવીએ જેનાથી જો બીજ વધુ અંદર જાય કે વધુ બહાર રહે તો સેન્સર આપણને સિગ્નલ આપશે, પણ બીજ પોતાની પરફેક્ટ જગ્યા ઉપર હશે તો સેન્સર આપણને સિગ્નલ નહીં આપે. આ વિચાર મેં IIM સૃષ્ટિની આઈડિયા કોમ્પિટિશનમાં આપ્યો હતો. ત્યાર પછી મને આ આઈડિયાથી NIF દ્વારા ડૉક્ટર APJ અબ્દુલ કલામના જન્મદિન દિવસે સન્માનિત કર્યો અને આ મારો આઈડિયા રાષ્ટ્રપતિ એવોર્ડ માટે મોકલ્યો અને રાષ્ટ્રપતિ એવોર્ડ માટે આ આઈડિયા સિલેક્ટ થયો અને મને આવી રીતે રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો. રાષ્ટ્રપતિ એવોર્ડ મળવાથી મને બહુ જ ખુશી થાય છે અને આનાથી પણ સારા વિચારો લઈ હું ભારત દેશની પ્રગતિમાં મહત્વનો ફાળો ભજવું એવી મારી ઈચ્છા છે. વાહનોમાં વૈભવી સુવિધાઓની વાત આવે તો તમારી નજર સમક્ષ આવશે ઓડી, BMW, ફોર્ચ્યુનર જેવા વાહનો. પરંતુ તમે ક્યારે કલ્પના કરી છે કે કોઈ સાયકલમાં પણ વૈભવી સુવિધા હોય? તો આ વાત એકદમ સાચી છે. ડીસામાં પણ આજે એક એવી જ સાયકલ જોવા મળી કે જેમાં ઘણી બધી સુવિધાઓ જોવા મળી હતી. રાજકોટથી સાયકલ ઉપર ભારત ભ્રમણ કરવા નીકળેલા આ શખ્સનું નામ છે દીપસિંહ જીવાજી રાઠોડ. રાજકોટના રહેવાસી અને 35 વર્ષીય દીપસિંહ રાઠોડ 2 માસ અગાઉ તેમના વતન રાજકોટથી સાયકલ ઉપર ભારત ભ્રમણ કરવા માટે નીકળ્યા હતા. અત્યાર સુધીમાં દીપસિંહ રાઠોડે કચ્છ, અંજાર, માતાના મઢ, વરુડી માતાના મંદિર સહિત 140 જેટલા યાત્રાધામોની સાયકલ ઉપર જ મુલાકાત લઈ લીધી છે અને આજે ડીસા પહોંચ્યા છે. હવે ડીસાથી રામદેવરા જઈ અને ત્યાંથી કલકત્તા થઈ નેપાળ પહોંચશે. કુલ 4 માસમાં ભારત ભ્રમણ કરીને દીપસિંહ રાઠોડ પરત રાજકોટ આવશે અને તેમનો આ શોખ છેલ્લા 4 વર્ષથી દીપસિંહ રાઠોડ પૂરો કરી રહ્યા છે. પછી નીકળી ઠેઠ કચ્છ, અંજાર, વરાડી માતા, પછી રામદેવરા, નેપાળ, કલકત્તા, પછી ફરતી રિટર્ન કરે 4 મહિને પાછી પડે છે. અત્યારે 2 મહિનામાં કાંઈક ઓછા રહ્યા છે રિટર્નમાં આવતા કંઈ ડીસા સુધી મિનિટ પહોંચ્યા છે. હજી ડીસાથી આગળ વધવાનું બાકી છે. બરોબર. કેટલા કિલોમીટરની સફર છે તમારી? સફર છે લગભગ 6000 કિલોમીટર. આ તો વાત થઈ તેમના અનોખા શોખની. પણ દીપસિંહ રાઠોડના શોખ અનોખા છે તો તેમની સાયકલ પણ કમ નથી. સામાન્ય સાયકલને મોડિફાઈ કરીને દીપસિંહ રાઠોડે તેમની સાયકલને એકદમ આધુનિક અને વૈભવી બનાવી દીધી છે. દીપસિંહ રાઠોડ જે સાયકલ ઉપર સાયકલ યાત્રા ખેડી રહ્યા છે તે સાયકલ ઉપર મોબાઈલ ચાર્જર, મોબાઈલ સ્ટેન્ડ, CCTV કેમેરા, આરામદાયક સીટ, ભગવાનનું એક નાનકડું મંદિર, વાયરલેસ ટેલિફોન, હવા ખાવા માટે નાનકડો પંખો, ઘડિયાળ, રિમોટ કંટ્રોલથી ઓપરેટ થતા વીજ ઉપકરણો ઉપલબ્ધ છે. દીપસિંહ રાઠોડ જે સાયકલ ઉપર યાત્રા કરી રહ્યા છે તે સાયકલને પેલેસ ઓન વ્હીલ કહીએ તો ખોટું નથી. એક સામાન્ય સાયકલ ઉપર આટલી બધી સુવિધા હોય તે કલ્પી શકાય તેમ નથી. ત્યારે આજે ડીસામાં દીપસિંહ રાઠોડ તેમની સાયકલ લઈને આવી પહોંચતા તેમણે નિહાળવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
સાયકલમાં સુવિધા ટેપ છે, સીસી કેમેરા છે, પછી ઓનલાઈન ઉપર છે બધું રિમોટ મૂકેલા છે, લાઇટું બધી છે, મંદિર છે માતાજીનું અંદરની સાઈડનું, પછી ચાર્જર છે, ઇલેક્ટ્રિક ચાર્જર છે, ગમે ત્યાં ટીવી 17 ઇંચનું ટીવી ચાલુ કરવું હોય તો પણ કરી શકે છે. એની અંદર બધી રીતે સિસ્ટમો ગોઠવેલી છે, રિમોટ પણ મૂકવામાં આવેલા છે, એ બોલતા રિમોટ છે એ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. નોટબંધીના 10મા દિવસે બેંકો આગળ નાણાં બદલનારાઓની લાઈનો થઈ ઓછી. આજથી બેંકોમાં નાણાં ઉપાડવા જનારને બેંક દ્વારા અવિલોપ્ય શાહીથી કરવામાં આવી રહ્યો છે ટીકમાર. 3 માસ અગાઉ દીપડાના હુમલાથી મહિલાના મોતમાં આવ્યો નવો વળાંક. મહિલાનું મોત દીપડાના હુમલાથી નહીં પરંતુ સગા દિયરે વાસના ન સંતોષાતા તીક્ષ્ણ હથિયારોથી કરી હતી હત્યા. સરહદી વિસ્તાર એવા થરાદ વાવમાં ખેડૂતો રવિ પાકના વાવેતર બાદ નર્મદા નિગમના અધિકારીઓની આડોડાઈથી થઈ રહ્યા છે પરેશાન. થરાદમાં નર્મદા નિગમની કચેરીમાં લોકોની રજૂઆતથી ગભરાયા અધિકારીઓ. પાલનપુરના 11 વર્ષીય ટેણિયાએ કૃષિ ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિ બદલ મેળવ્યો રાષ્ટ્રપતિ એવોર્ડ. ડીસામાં રાજકોટથી આવી વૈભવી સાયકલ, સુવિધાઓ જોઈ તમે પણ થઈ જશો દંગ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.